વડોદરા યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન પર્વની અનોખી અને લાગણીસભર ઉજવણી કરવામાં આવી છે। યુવા ગ્રુપ દ્વારા વડોદરા સેવા સદનના સફાઈ કર્મચારી ભાઈ બહેનો સાથે લાગણીસભર રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવી છે। આ પ્રસંગે યુવા ગ્રુપની બહેનોએ સફાઈ કર્મચારી ભાઈઓને રાખડી બાંધી તેમની આરતી ઉતારી અને મોં મીઠું કરાવી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। સફાઈ કર્મચારીઓ દિવસ રાત મહેનત કરીને વડોદરા શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। શહેરને સ્વચ્છ અને સુંદર રાખતા આ સફાઈ કર્મચારીઓ પ્રત્યે સન્માન અને આભાર વ્યક્ત કરવા માટે યુવા ગ્રુપ દ્વારા ખાસ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્ષાબંધનના પવિત્ર પર્વે સફાઈ કર્મચારીઓની રક્ષા, સન્માન અને તેમના યોગદાનને યાદ અપાવવાનો આ પ્રયાસ સૌ માટે प्रेरणादायी बनो हतो। नियति खंडेलवाल है और हम दीवानजीएन कंपनी से हमारे मैम के थ्रू हम इधर आए और बहुत ज़्यादा प्लेजर है इधर आने का। मतलब एक अच्छा एक्सपीरियंस इधर बहुत। क्या करा इधर आके हमने वर्कर्स को राखी बांधी। फीमेल वर्कर्स भी है जो सब क्लीन रखते हैं, उनके साथ हमने रक्षाबंधन सेलिब्रेट किया इधर। उनको आयुष्मान के लिए क्या आशीर्वाद देना? हमने उनको गिफ्ट्स दिए और उनके साथ अच्छे से टाइम स्पेंड किया इधर और अच्छे से हमने युवा ग्रुप के थ्रू इधर सेलिब्रेट किया। क्या नाम आपका? नियति खंडेलवाल। युवा ग्रुप छेल्ला 17 वर्षથી સમાજ ઉપયોગી કાર્યક્રમ કરતું રહ્યું છે। સમાજને જરૂરી હોય અને ખાસ કરીને સનાતન હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોની અમે ઉજવણી કરતા હોય છે। ત્યારે વડોદરા શહેરને જે લોકો દિવસ રાત ચોખ્ખું રાખે છે તો એવા સફાઈ કર્મચારીઓને જેટલા પણ આભાર માનીએ એટલો ઓછો છે। યુવા ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી વડોદરા શહેર સેવા સદનના સફાઈ કર્મચારી ભાઈઓ અને બહેનો સાથે રક્ષાબંધનનો કાર્યક્રમ મનાવતું આવ્યું છે। સફાઈ કર્મચારી બહેનો અમારા ભાઈઓને રાખડી બાંધે છે, યુવા ગ્રુપના છોકરાઓને, અને અમારા ગ્રુપની છોકરીઓ એ ભાઈઓને રાખડી બાંધતી હોય છે। અને અમે આશા રાખતા હોઈએ છીએ કે જે રીતે વડોદરા શહેરને લોકો સ્વચ્છ રાખે છે, આવનારી પેઢી પણ એમાંથી અનુસરે અને ભવિષ્યમાં પોતાના શહેરને, પોતાના દેશને ક્લીન રાખે। નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે સ્વચ્છ ભારત દેશમાં લાગુ કરીને એક નવું અભિયાન ચાલુ કર્યું છે અને ખૂબ સરાહનીય છે। અને આગામી પેઢી પણ આ જ સફાઈ અભિયાનને અનુસરે અને પોતાના દેશને, પોતાના શહેરને ક્લીન રાખે, એ જ આજના દિવસ અમારો મેસેજ છે। આ ભાઈઓ બહેનોની સલામતી અને સુરક્ષા જળવાય એવી આજના અમારા યુવા ગ્રુપ બહેનોએ પ્રાર્થના કરી છે। આજરોજ આજે શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલય દ્વારા આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહન માટે કે એમને પણ એક ભાઈ બહેનનો તહેવાર છે જે રક્ષાબંધન છે એમાં જોઈન્ટ કરીને એમને રાખડી બાંધીને ઉપહાર આપવામાં આવ્યો છે। ખૂબ સારું અને પ્રશંસનીય કાર્ય કર્યું છે આજે। એટલે કૃષ્ણ હિન્દી વિદ્યાલયનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કોર્પોરેશન તરફથી। અને આજરોજ જે આ કાર્યક્રમ કર્યો છે તો ખરેખર સફાઈ સેવકોને એક ઓળખ જે પેલા એ છે એનો એ વધારો થયો છે, એનામાં એ થાય, ઉત્સાહમાં વધારો થાય એના માટેનું કાર્ય છે। અને તમામ આમાં જોડાયા છે એમનો સ્ટાફ છે, તમામનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। શું નામ? આશીષ દેવમુરારી, ઇન્ચાર્જ સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર વોર્ડ 7। આજરોજ અમે યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે અમે લોકો સફાઈ કામદારો સાથે રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવતા હોઈએ છીએ। એ જ પ્રમાણે અમે આજે પણ રક્ષાબંધનનો કાર્યક્રમ રાખ્યો છે, જેમાં બધા સફાઈ કામદારોની સાથે અમારા યુવા ગ્રુપના ભાઈ બહેનો અમે એમને રાખડી બાંધીએ છીએ। અમે બહેનોને પણ રાખડી બાંધીએ છીએ અને ભાઈઓને પણ અમે રાખડી બાંધી છે, જે દરેક વર્ષે જે આખા વર્ષ દરમિયાન જે વડોદરાનું ધ્યાન રાખે છે, સ્વચ્છ રાખવામાં એને મદદરૂપ થાય છે। એ પ્રમાણે અમારે પણ ઈચ્છા એવી છે કે એમનું પણ સ્વાસ્થ્ય એક રીતે સારું રહે, એટલે એવી સારી ભાવના સાથે અમે આજે એમની સાથે રક્ષાબંધનનો કાર્યક્રમ અહીંયા શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલય ખાતે અમે ઉજવી રહ્યો છે।